નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય પ્રીમિયર લીગ માત્ર એક રમત નથી, પરંતુ પ્રતિભા અને નસીબના સંગમનું એક એવું પ્લેટફોર્મ છે જે રાતોરાત સામાન્ય યુવાનોને અબજોપતિ બનાવી દે છે। વર્ષ 2025ની હરાજીમાં પણ આવો જ કિસ્સો જોવા મળ્યો, જ્યાં દેશના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અને મર્યાદિત સંસાધનોમાં ઉછરેલા યુવા ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓએ કરોડો રૂપિયાનો વરસાદ કર્યો છે। આ વર્ષની સૌથી મોટી સફળતાની વાર્તાઓમાં જમ્મુ કાશ્મીરના બારામુલાના આકિબ નબી ટારનું નામ મોખરે છે। એક સામાન્ય સરકારી શિક્ષકના પુત્ર એવા આકિબ માટે ક્રિકેટનો માર્ગ જરાય સરળ નહોતો, કારણ કે તેમના ઘરથી નજીકનું ક્રિકેટિંગ ગ્રાઉન્ડ પણ 54 કિલોમીટર દૂર શ્રીનગરમાં હતું। તેમ છતાં પરવેઝ રસૂલને આદર્શ માનીને આકિબની મહેનત રંગ લાવી અને દિલ્હી કેપિટલ્સ દ્વારા તેમને 8.4 કરોડની તોતિંગ રકમમાં ખરીદવામાં આવ્યા। આકિબની ખાસિયત તેમની પેસ બોલિંગ છે, જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 15 વિકેટો ઝડપીને હલચલ મચાવી હતી। ખાસ કરીને દુલીપ ટ્રોફીમાં હેટ્રિક અને રણજી ટ્રોફીમાં દિલ્હી જેવી મજબૂત ટીમ સામે 5 વિકેટ લઈને તેમણે સાબિત કરી દીધું કે તેઓ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરવા માટે સંપૂર્ણ સજ્જ છે। આ હરાજીમાં સૌથી વધુ ચોંકાવનારા નામ પ્રશાંત વીર ત્રિપાઠી અને કાર્તિક શર્માના રહ્યા છે। ઉત્તર પ્રદેશના અમેઠીના સંગ્રામપુરના પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે। પ્રશાંત માટે આ રકમ માત્ર એક આંકડો નથી, પણ તેમના બાળપણના સંઘર્ષનું પરિણામ છે। રવિન્દ્ર જાડેજાની ખોટ પૂરી કરવા માટે ચેન્નાઈએ અડાબોડી સ્પિનર પર મોટો દાવ ખેલ્યો છે। યુવરાજ સિંહને આદર્શ માનતા પ્રશાંતે એક સમયે મેદાન પર ફિલ્ડિંગ દરમિયાન આંખ પાસે ગંભીર ઈજા પણ સહન કરી હતી, પરંતુ 7 ટાંકા આવ્યા પછી પણ તેમણે હિંમત હારી નહીં અને આજે તેઓ MS ધોની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનું સપનું સાકાર કરશે। તેમની જેમ જ ભરતપુરના કાર્તિક શર્માએ પણ 14.20 કરોડની બોલી મેળવીને ઇતિહાસ રચ્યો છે। કાર્તિકની ક્રિકેટ સફર દીપક ચાહરના પિતા લોકેન્દ્રસિંહની એકેડમીમાંથી શરૂ થઈ હતી। બાળપણમાં પ્લાસ્ટિકના બેટથી સિક્સર મારવાની જીદ કરનાર કાર્તિકને દીપક ચાહરે જ વિકેટ કીપિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આજે દીપકના આપેલા બેટ અને ગ્લવ્સથી રમીને જ તેઓ IPLના સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓમાં સ્થાન પામ્યા છે। માત્ર 10 કે 15 કરોડ જ નહીં, પરંતુ 2-3 કરોડની બોલી પણ આ યુવાનો માટે જીવન બદલનારી સાબિત થઈ છે। કોલકાતા નાઇટ રાઇડર્સે તેજસ્વીસિંહ દહિયાને 3 કરોડમાં ખરીદીને ફિનિશર તરીકેની પોતાની તાકાત વધારી છે। તેજસ્વીની 168ની તોફાની સ્ટ્રાઇક રેટ T20 ક્રિકેટના આધુનિક યુગમાં તેને ખાસ બનાવે છે। તેવી જ રીતે લખનઉ સુપર જાયન્ટ્સે માત્ર 2 વર્ષથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા મુકુલ ચૌધરી પર 2.6 કરોડનો ભરોસો મૂક્યો છે। મુકુલે મુંબઈ અને દિલ્હી જેવી મોટી ટીમો સામે અડધી સદી ફટકારીને બતાવ્યું છે કે તેઓ દબાણની સ્થિતિમાં પણ આક્રમક બેટિંગ કરી શકે છે। આ તમામ ખેલાડીઓની વાર્તામાં એક સમાનતા એ છે કે તેમણે સંસાધનોના અભાવ કે ઇજાઓને ક્યારેય બહાનું નથી બનાવ્યું। IPLની આ હરાજીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જો તમારી પાસે પ્રતિભા અને મક્કમ ઈરાદો હોય તો ભારતના કોઈ પણ ખૂણેથી આવીને તમે દુનિયાના સૌથી મોટા સ્ટેજ પર પોતાનું સ્થાન બનાવી શકો છો અને આર્થિક રીતે પણ સુરક્ષિત થઈ શકો છો। ક્રિકેટના મેદાન પર રમાતી આ રમત હવે માત્ર રન અને વિકેટ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે મધ્યમ વર્ગીય પરિવારોના સપનાઓને પાંખો આપવાનું માધ્યમ બની ગઈ છે। આ હરાજીમાં જ્યારે આકિબ નબી કે પ્રશાંત વીર જેવા નામ સામે આવ્યા, ત્યારે વિશ્વભરના ક્રિકેટ ચાહકોને એ સમજાઈ ગયું કે હવે ફ્રેન્ચાઇઝીઓ માત્ર મોટા નામ પાછળ નથી ભાગતી, પણ ઘરેલું ક્રિકેટના ડેટા અને પરફોર્મન્સને વધુ મહત્વ આપે છે। આકિબ નબીની વાત કરીએ તો કાશ્મીરના બરફ આચ્છાદિત વિસ્તારોમાં નેટ પ્રેક્ટિસની પૂરતી સુવિધા ન હોવા છતાં તેમણે પોતાની ઝડપ અને સ્વિંગ પર જે રીતે કામ કર્યું છે તે અવિશ્વસનીય છે। તેમના પિતાના સાધારણ પગારમાં ક્રિકેટની મોંઘી કીટ ખરીદવી મુશ્કેલ હતી, છતાં આકિબના મનમાં હંમેશા એક જ વાત હતી કે પરિસ્થિતિ સામે ઝૂકવાને બદલે લડવું જોઈએ। બીજી તરફ કાર્તિક શર્માની સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનત ગમે ત્યાંથી રસ્તો કરી શકે છે। ભરતપુર જેવા નાનકડા શહેરમાંથી આવીને દીપક ચાહરના પિતા પાસે તાલીમ મેળવીને અને તેમની જ સલાહ માનીને વિકેટ કીપિંગ જેવી વધારાની સ્કિલ વિકસાવી એ કાર્તિકની દૂરંદેશી દર્શાવે છે।
હરાજી દરમિયાન જ્યારે રકમ 10 કરોડને પાર કરી ગઈ ત્યારે તેમના પરિવારો માટે એક ક્ષણ ભાવુક કરી દે તેવી હતી, કારણ કે વર્ષોના સંઘર્ષ પછી મળેલી આ સફળતાએ માત્ર તેમની આર્થિક સ્થિતિ જ નહીં પરંતુ તેમના આખા વિસ્તારની ઓળખ બદલી નાખી છે. મુકુલ ચૌધરી અને તેજસ્વી સિંહ જેવા યુવાઓનું આગમન એ પણ સંકેત છે કે IPL હવે એવા પ્લેયર્સને શોધી રહી છે જે નિર્ભય થઈને પ્રથમ બોલથી જ આક્રમણ કરી શકે. આ ખેલાડીઓ માટે હવે અસલી પરીક્ષા મેદાન પર શરૂ થશે, જ્યાં તેમને ગ્લેન મેક્સવેલ કે પેટ ક્વિન્સ જેવા દિગ્ગજ ખેલાડીઓ સામે પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળશે. આ કરોડપતિ મશીન એ માત્ર બેંક બેલેન્સ વધારવાનું સાધન નથી, પરંતુ મહેનતુ યુવાનો માટે ભારતીય ટીમમાં એન્ટ્રી લેવાનો સૌથી ટૂંકો અને મજબૂત રસ્તો છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.